નમસ્કાર, આપ જોઈ રહ્યા છે આબલ 24 ન્યૂઝ વડનગર। વિસનગર દુષ્કર્મ કેસ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત। વિસનગર મહેસાણા વિસનગરમાં થયેલા ગૌરવભંગના ગંભીર કેસમાં 6 આરોપીઓના નામ સામે આવ્યા બાદ પોલીસ અને ન્યાયિક પ્રક્રિયાઓ ઝડપથી આગળ વધી રહી છે। કોર્ટે આરોપીઓને 8 દિવસની રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તેમને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પુનરુત્પાદનની કાર્યવાહી હાથ ધરી। આ દરમિયાન શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી। ગુસ્સે ભરાયેલા નાગરિકો આ બનાવને લઈ કડક પ્રતિસાદ આપી રહ્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે એવી માંગ ઉઠી રહી છે। વિશિષ્ટ વાત એ રહી કે વિસનગરના જાણીતા સામાજિક કાર્યકર અજમલજીએ પણ આ કેસ પર કડક અભિપ્રાય આપતા જણાવ્યું કે અજમલજીએ સરકાર અને પોલીસ તંત્રને પણ આ કેસમાં ઝડપી અને ઉચિત પગલાં લેવા અનુરોધ કર્યો છે। તેમણે હુંકારો આપ્યો કે આવા ગુનાઓ સામે શૂન્ય સહિષ્ણુતા રાખવી જોઈએ। પોલીસના સૂત્રો અનુસાર રિમાન્ડ દરમિયાન વધુ પુરાવા એકત્ર કરવા અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા ચકાસવામાં આવે। રિકન્સ્ટ્રક્શનની મળેલા માહિતીના આધારે પોલીસ વધુ વિગતો બહાર પાડશે તેવી શક્યતા છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। गेस्ट हाउस पर पहुंची जाओ। एक सामाजिक અને રાજકીય આગેવાન વિસનગરમાં દુષ્કર્મની ઘટના ઘટી તો એના માટે તમે શું કહેશો? જે વિસનગરમાં જે બનાવ બન્યો છે એને એક ઠાકોર સમાજના આગેવાન તરીકે હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને અમારા સમાજમાં જે કંઈ આ એક કલંકરૂપ બનાવ બન્યો છે, અમે સમાજવાળા સમગ્ર ઠાકોર સમાજના વ્યક્તિઓ આ દુષ્કર્મ જે થયું દીકરીને અમે સમગ્ર સમાજ એમની સાથે છે અને આ જે કંઈ આરોપીઓ છે એ આરોપીઓને અમે કોઈ પણ જાતની સહકાર કે મદદમાં નથી અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ। બીજું કે જે આરોપીઓ છે એ આરોપીઓ માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના સાથે સંકળાયેલા છે અને કમાભાઈ નાથાભાઈ મૂકી, નાગજીભાઈ રબારી દેસાઈ એ એના મીડિયેટર છે। એમના જો ફોન ચેક કરવામાં આવે તો એમની જે વાતચીતની આપણે તરત બધી આખી કોલ ડેટા બહાર આવી જાય એવી છે। એટલે ઠાકોર સમાજ જે કંઈ બનાવ બન્યો છે એ દુઃખની લાગણી અનુભવે છે, એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે। અમે જે પીડિત મહિલા દીકરી છે એની સાથે છીએ અને કોંગ્રેસના આગેવાન તરીકે પણ આ જે બનાવ બન્યો